હત્યાનો એકમાત્ર પુરાવા ગુપ્તી અને છરી હતી, જેને ક્રેઇન અને તરવૈયાઓની મદદથી પોલીસે કેનાલમાં શોધખોળ હાથ ધરી કબજે કરી છે. તાજેતરમાં આણંદ બાકરોલ તળાવ પાસે સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગી કાઉન્સિલર ઇકબાલ મલિકની છરીના ઉપરાછાપરી ઘા ઝીકી આરોપી ફૈઝલ અને અય્યાન મલિકે હત્યા કરી હતી. જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે. આ સમગ્ર કેસમાં અગાઉ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં પોલીસે હત્યા સ્થળ સહિત હત્યા કર્યા પછીની આરોપીઓની એક્ટિવિટીની પણ નોંધ લીધી હતી અને ઘટના સ્થળની આસપાસથી ફોરેન્સિક ટીમને સાથે રાખી પુરાવા પણ એકત્રિત કર્યા હતા. જ્યાં રિમાન્ડ દરમિયાન આરોપીઓએ હત્યા બાદ હત્યામાં વપરાયેલ હથિયાર ગુપ્તી અને છરી પીપલાગ મોટી કેનાલમાં ફેંકી દીધી હોવાની વાત સામે આવી હતી. ત્યારે આખરે પોલીસે આરોપીઓને સાથે રાખી ક્રેઇન અને તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરી હત્યામાં વપરાયેલ ગુપ્તી અને છરી શોધી કબજે કર્યા છે.